એલપીજી ગેસના કોમર્શિયલ સિલિન્ડર ન મળતા દાહોદની આ રેલવે કેન્ટીને બંધ કરવાની ફરજ પડી છે. રેલવેના કારખાનામાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓના જમવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે આ રેલવે કેન્ટીન અંગ્રેજોના સમયથી ચાલતી હતી, જેમાં શુદ્ધ, સાત્વિક, પૌષ્ટિક અને હાઇજેનિક ભોજન તથા ચા નાસ્તાની વ્યવસ્થા પણ વર્ષો વર્ષથી નજીવી કિંમતમાં કર્મચારીઓને આપવામાં આવતી હતી. બપોરના લંચની વાત કરીએ તો માત્ર 30 રૂપિયા જેટલી નજીવી કિંમતમાં કર્મચારીઓ માટે દાળ ભાત, શાક, રોટલી, પાપડ અને છાશ આપવામાં આવતા હતા, જેનો મોટી સંખ્યામાં કર્મચારીઓ લાભ લેતા હતા. પરંતુ હાલ ચાલી રહેલા અમેરિકા, ઈરાન, ઇઝરાયલ યુદ્ધના કારણે સમગ્ર દેશમાં એલપીજી, સીએનજી અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની અછતના એંધાણ હોઈ લોકોમાં ભય અને પેનિક જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક લોકોના રસોડા, રેસ્ટોરન્ટ, હોટેલ અને કેન્ટીનમાં એલપીજી બોટલની થઈ રહેલી તકલીફોથી લોકો પરેશાન છે. ત્યારે હવે કેન્ટીન બહાર બોર્ડ લખેલી નોટિસ "ગैस का सिलेंडर उपलब्ध न होने की वजह से કેન્ટીન બંધ રહેગા" એ વાંચીને લોકોને પાછા ફરવાની નોબત આવી છે. ત્યારે વહેલી તકે ગેસ સિલિન્ડરની વ્યવસ્થા થાય અને લોકોને મળતી જમવાની વ્યવસ્થા ફરી શરૂ થાય તેવી લોક માંગ ઉઠી છે.